Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring Sri Jamnadasan and Company. Today we are going to start unit number 3, that is merchandise management, right? So what is merchandise management? તો મર્કન્ડાઇઝ મીન્સ પ્રોડક્ટ, બરાબર. મર્કન્ડાઇઝ એટલે પ્રોડક્ટ કહેવાય અને એનું મેનેજમેન્ટ, બરાબર. તો ઇટ ઇઝ અ પ્લાનિંગ વિચ ઇન્વોલ્વ્સ ઇન માર્કેટિંગ ધ રાઇટ મર્કન્ડાઇઝ ઓર સર્વિસીસ એટ રાઇટ પ્લેસ એન્ડ એટ રાઇટ ટાઈમ ઇન રાઇટ ક્વોન્ટિટી એન્ડ એટ રાઇટ પ્લેસ, રાઇટ. સો જનરલી મર્કન્ડાઇઝ મેનેજમેન્ટ એટલે પ્રોડક્ટનું પૂરેપૂરું વ્યવસ્થિત રીતના મેનેજમેન્ટ, એન્ડ ઇટ ઇઝ મોર દેન બાઇંગ એન્ડ સેલિંગ ઓફ પ્રોડક્ટ્સ. ખાલી બાય અને સેલ કરવાથી જ વસ્તુ પૂરી નથી થઈ જતી. ઘણી બધી બીજી એક્ટિવિટીઝ છે જે આમાં ઇન્વોલ્વડ છે, જેમાં પ્લાનિંગ છે, એક્વિઝિશન છે, એનાલિસિસ છે, મેનેજિંગ મર્કન્ડાઇઝ રિગાર્ડિંગ રિટેલ ઓપરેશન, બરાબર. કે પ્રોડક્ટને મેનેજ કરવા માટે રિટેલ ઓપરેશનની જરૂર પડે. આપણને કન્ઝ્યુમરની નીડ્સ અને વોન્ટ્સની જરૂર ખબર હોવી જોઈએ. ફ્યુચર સેલ્સનું પ્લાનિંગ હોવું જોઈએ. પછી પ્રોડ્યુસર કે ડીલર પાસેથી પ્રોક્યોરમેન્ટ કરવાનું છે, લેવાનું છે, જે બી રિક્વાયરમેન્ટ્સ છે, રાઈટ, એની અવેબિલિટી આપણે જોવાની છે કે કેટલી છે કેટલી નહીં, એ બી એટ રાઇટ ટાઈમ એન્ડ ઇન રાઇટ કન્ડિશન્સ, બરાબર. સો ધ એન્ટાયર પ્રોસેસ ઓફ રિટેલ ડિપેન્ડ્સ ઓન ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઓફ મર્કન્ડાઇઝ. સક્સેસ કે ફેલિયર છે એ ઇફેક્ટિવ મર્કન્ડાઇઝ ઉપર જ ટોટલી ડિપેન્ડન્ટ છે. કે તમારું જો મર્કન્ડાઇઝ મેનેજમેન્ટ પરફેક્ટ હોય તો તમને ફોર શ્યોર સક્સેસ મળે, રાઈટ. સો દેટ ઇઝ ધ મિનિંગ. નાવ વોટ ઇઝ ધ પ્રોસેસ ઇન મર્કન્ડાઇઝ મેનેજમેન્ટ, રાઈટ. તો ઇટ ઇન્ક્લુડ્સ 360 એનાલિસિસ ઓફ મર્કન્ડાઇઝિંગ મેનેજમેન્ટ, બરાબર. ઓલ ઓવર બધા ફેક્ટર્સને એકદમ વ્યવસ્થિત રીતના ધ્યાનમાં લેવામાં આવે છે. એમાં ઇટ ઇઝ ફોલોઈંગ 3 કન્ડિશન્સ, બરાબર. પહેલાં તો ટાઈમ ફ્રેમ. તો મર્કન્ડાઇઝ બજેટ છે, બરાબર, એ એન્યુઅલી જ બનવું જોઈએ, અને એન્યુઅલી બની જાય એટલે વર્ષનું, બરાબર. એના પછી ડિવાઈડ થાય છે ક્વાર્ટરલી એટલે 4 મહિને કેટલું થાય, પછી વીકલી કેટલું થાય, અને પછી ડેઇલી રિક્વાયરમેન્ટ શું છે એ. સો દેટ ઇઝ ટાઈમ ફ્રેમ. કે બજેટ છે એ જનરલી યરનું હોય અને ફર્ધર પછી ક્વાર્ટરલી, વીકલી અને ડેઇલીનું થાય. દેન લોકેશન. તો મર્કન્ડાઇઝ શુડ કવર ઈચ એન્ડ એવરી સ્ટોર હુ વર્ક્સ અંડર ધ કંપની, બરાબર. દેન સ્ટોર. તો ડિમાન્ડ ફોર ઈચ સ્ટોર ઓર ડિપાર્ટમેન્ટ ઇન ટર્મ્સ ઓફ ટાઈપ, કેટેગરીઝ એન્ડ પ્રોડક્ટ, બરાબર. તો દેર ઇઝ અ નીડ ઓફ માઇક્રો એન્ડ મેક્રો estimation of required merchandise so that quantity to be delivered at consumers and can be acquired on right time, બરાબર. તો માઇક્રો અને મેક્રો એસ્ટિમેશન કરવાના છે. અને મર્કન્ડાઇઝ મેનેજમેન્ટ શુડ એન્શ્યોર એફિશિયન્ટ સ્ટોક ઓફ ઈચ પ્રોડક્ટ, બરાબર. પરફેક્ટ સ્ટોક હોવો જોઈએ, જેના કારણે ઓવર સ્ટોક થાય તો ફાઇનાન્શિયલ બર્ડન થાય, અને અંડર સ્ટોક થાય તો કન્ઝ્યુમર લેવા આવે તો આપણી પાસે અવેબિલિટીનું હોય. તો એ બંને સર્કમસ્ટાન્સીસ એવા છે કે તમારે લોસ ફેસ કરવું પડે. સો વી શુડ અવોઇડ ઇટ, રાઈટ. અને હવે એની પ્રોસેસ છે. પહેલાં તો સેલ્સ ફોરકાસ્ટિંગ કરવું જોઈએ. ફ્યુચરમાં કેટલું આપણું સેલિંગ થશે, રાઈટ, એ આપણું ખાસ ધ્યાન હોવું જોઈએ. પ્રોડક્ટ વાઇઝ ધ્યાન હોવું જોઈએ, ડિપાર્ટમેન્ટ વાઇઝ હોવું જોઈએ, અને એન્ટાયર ઓર્ગેનાઇઝડ વાઇઝ સેલ્સ ફોરકાસ્ટિંગનું ધ્યાન આપણને હોવું જોઈએ, બરાબર. અને એમાં પ્રોડક્ટ એડિશન અને ડિડક્શન આવી જાય. અને આપણે કેવી રીતના નક્કી કરી શકીએ? તો પાસ્ટ સેલ્સ રેકોર્ડ જોઈ શકીએ, અત્યારની માર્કેટ કન્ડિશન જોઈ શકીએ, ઇકોનોમી શું છે કન્ટ્રીની, લેટેસ્ટ ટ્રેન્ડ્સ કયા છે, કન્ઝ્યુમર કયા પ્રોડક્ટને વધારે પ્રિફર કરે છે, ફેશન એક્સેટ્રા, બરાબર. તો આવી રીતના આપણે સેલ્સ ફોરકાસ્ટિંગ છે એ નક્કી કરી શકીએ. હવે કયા ક્વેશ્ચન્સ એવા છે જેનો આન્સર સેલ્સ ફોરકાસ્ટિંગ આપણને આપે છે? તો દેટ ઇઝ વોટ વિલ બી ધ પરચેસ પ્રાઇસ, બરાબર. પ્રોડક્ટની પરચેસ પ્રાઇસ શું હોય એ આપણને સેલ્સ ફોરકાસ્ટિંગ ઉપરથી આઈડિયા આવે. પછી ઇઝ ધેર એની નીડ ટુ એડ ન્યૂ પ્રોડક્ટ ટુ મર્કન્ડાઇઝ એસોર્ટમેન્ટ, કે જે આપણી પાસે પ્રોડક્ટનું મિક્સચર છે. એસોર્ટમેન્ટ મીન્સ મિક્સચર,
તો જે આપણી પાસે પ્રોડક્ટનું મિક્સચર છે એમાં કંઈ નવું એડ કરવાની જરૂર છે તો એ વસ્તુ આપણે જોઈ શકીએ. એન્ડ વોટ શુડ બી ધ પ્રાઇસ લેવલ ફોર ધ પ્રોડક્ટ, બરાબર. પ્રાઇસ લેવલ પ્રોડક્ટની શું હોવી જોઈએ, બરાબર. પછી સેલ્સ ફોરકાસ્ટિંગના બી સ્ટેપ્સ છે કે પહેલાં તો જૂનો સેલ્સ ડેટા કલેક્ટ કરો અને એને વ્યવસ્થિત રીતના એનાલાઇઝ કરો. પછી ઇકોનોમિક એન્વાયરમેન્ટનું એનાલિસિસ કરો. દેન એનાલાઇઝિંગ સેલ્સ પોટેન્શિયલ, બરાબર, કે કયા એરિયામાંથી કેટલું આપણને સેલ્સની થાય એની શક્યતાઓ છે. અને એનાલાઇઝિંગ કોમ્પિટિશન એન્ડ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રેટેજીસ, કે આપણા કોમ્પિટિટર્સ કેટલા છે, એમની સેલિંગ સ્ટ્રેટેજી કેવી રીતના છે, રાઈટ. કોમ્પિટિટર્સની બધી વસ્તુનું નોલેજ હોવું એ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તો મેક શ્યોર કે યુ આર હેવિંગ દેટ નોલેજ. અને આ બધાના બેઝિસ ઉપર ફાઇનલી વી ડિસાઇડ દેટ વોટ ઇઝ અ આપણું સેલ્સ ફોરકાસ્ટિંગ કેવું થશે, બરાબર. દેન બીજો પોઈન્ટ છે દેટ ઇઝ ડિટરમાઇનિંગ મર્કન્ડાઇઝ રિક્વાયરમેન્ટ. તો ઇન ઓર્ડર ટુ ડિલિવર ધ રાઇટ ગુડ્સ to the right consumer at the right time and place, it is needed to determine merchandise requirement. right place right time એ તમારે જો બધી વસ્તુનું ડિલિવર કરવા હોય પ્રોડક્ટ્સને તો એના માટે તમારે મર્કન્ડાઇઝ રિક્વાયરમેન્ટ્સની બહુ જરૂર પડે છે. તો એની અંદર પહેલું છે મર્કન્ડાઇઝ બજેટ, બરાબર. મર્કન્ડાઇઝ પ્રોડક્ટનું બજેટ બનાવવું પડે. સેલ્સ ફોરકાસ્ટિંગ, સપોર્ટ પ્લાન, પરચેઝ પ્લાન, બેકઅપ રિડક્શન, ગ્રોસ પ્રોફિટ માર્જિન, આ બધી વસ્તુનું આપણને નોલેજ હોવું જોઈએ. દેન એસોર્ટમેન્ટ પ્લાન, બરાબર. તો પ્રોડક્ટ મિક્સચર, બરાબર. તો એમાં ફંડ અવેબિલિટી કેટલી છે આપણને સ્ટોક ભેગો કરવા માટે. પછી મિક્સચર જે આપણે પ્રોડક્ટ્સનું કરીએ છીએ એ કન્ઝ્યુમરને અવેલેબલ વ્યવસ્થિત થશે કે નહીં, રાઈટ. દેન સી ઇઝ મર્કન્ડાઇઝ હિરાર્કી. તો ઇટ ઇઝ અ લોજિકલ એનાલિસિસ ઓફ પ્રોડક્ટ ક્લાસિફિકેશન દેટ ધ કન્ઝ્યુમર વુડ લાઇક ટુ બાય. It is generally a merchandise mix at different levels that starts from high to low level of stock keeping unit. It provides a platform for developing store merchandise mix. તો પ્રોડક્ટ ક્લાસિફિકેશન કરવાનું છે, હાઈથી લો સુધી જવાનું છે, રાઈટ. અને એવી રીતના કે પ્રોડક્ટ્સની હિરાર્કી છે એ સેટ કરવાની છે, બરાબર. દેન મર્કન્ડાઇઝ કંટ્રોલ, ઓબ્વિયસલી કંટ્રોલિંગ છે એ ઓવર બાઇંગ અને અંડર બાઇંગ રિડ્યુસ કરે. પછી ઇટ ઓપોર્ચ્યુનિટી લોસ થવાનો ચાન્સ છે એ રિડ્યુસ કરે. પછી પરચેસ બજેટને કંટ્રોલ કરે. દેન રિડ્યુસ બ્લોકેજ ઓફ કેપિટલ, ક્યાંય તમારે બેડ ડેપ થવાના ચાન્સીસ ન રહે કે તમારું ફંડ્સ છે એ ક્યાંય બ્લોક થવાના ચાન્સીસ ન રહે. દેન એસોર્ટમેન્ટ પ્લાનિંગ means varieties of products made available in store within a product category, બરાબર. varieties of stores છે એ તમને અવેલેબલ થાય છે. then the planning of range means the objective is to develop the balanced range for each product category that the retailer selects to offer to the consumers, બરાબર. એટલે સ્ટોક સફિશિયન્ટ હોવો જોઈએ, ઓવર બાઇંગ ને અંડર બાઇંગ છે એ ઓછામાં ઓછું હોવું જોઈએ. અને વેરિયસ વેરાયટીઝ વિથ સફિશિયન્ટ ક્વોન્ટિટીઝ શુડ બી મેડ અવેલેબલ ફોર ઓલ સ્ટોર લોકેશન, કે દરેક સ્ટોર લોકેશને તમને સફિશિયન્ટ ક્વોન્ટિટીઝ મળી રહે. દેન ડેવલપિંગ મોડલ પ્લાન. તો આફ્ટર ડિઝાઇનિંગ બજેટ, નેક્સ્ટ ડિસિઝન ઇઝ અબાઉટ વોટ ટુ બાય એન્ડ ઇન હાઉ મચ ક્વોન્ટિટી, બરાબર. કેટલું બાય કરવું અને કેટલી ક્વોન્ટિટીમાં બાય કરવું, બરાબર. એ નેક્સ્ટ ડિસિઝન હોય અને એને આપણે મોડેલ સ્ટોક પ્લાન કહીએ છીએ. Now we are going to study that is visual merchandising. So what is visual merchandising? So it is an art of effectively and creatively display the products in the retail outlet to increase the state of product. ટૂંકમાં એ મેથડ છે કે જેનાથી તમે પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરી શકો, રાઈટ. એન્ડ ડેકોરેશન એવી રીતના કરો કે જે એક પોઝિટિવ ઇમેજ ક્રિએટ કરે સ્ટોરની અને કન્ઝ્યુમર્સને એટ્રેક્ટ કરે કે એ લોકો તમારા પ્રોડક્ટ્સ છે એ પરચેઝ કરે, રાઈટ. સો ટૂંકમાં એટ્રેક્ટિવ ડિસ્પ્લેઇંગ યોર પ્રોડક્ટ, કે તમે જે ગ્રેપ કરે કન્ઝ્યુમર્સનું ધ્યાન, કે એમને એટ્રેક્ટ કરે ટુ બાય ધી પ્રોડક્ટ્સ, બરાબર. દેટ ઇઝ વિઝ્યુઅલ મર્કન્ડાઇઝિંગ.
તો એનામાં કયા એલિમેન્ટ્સ હોવા જોઈએ, રાઈટ, કે કઈ વસ્તુ એનામાં હોવી જોઈએ? તો આઈ કેચિંગ ડિસ્પ્લેસ, બરાબર, એટ્રેક્ટિવ ડિસ્પ્લેસ હોવા જોઈએ જે તરત જ તમારું ધ્યાન ખેંચે, રાઈટ. તો દેટ ઇઝ રિટેલ સ્ટોર ડિઝાઇનનું એવી રીતના એલિમેન્ટ્સ છે એના. દેન સ્પીડ અપ ધ જર્ની, રાઈટ, કે જનરલી રિટેલ સ્ટોરમાં લોકો એન્ટર થતા હોય તો સ્પેસિફિક વસ્તુ જ પરચેસ કરવા માટે થતા હોય, અને એમ બી કન્ઝ્યુમરને બહુ બિઝી હોય છે, એમની પાસે ઓછો ટાઈમ હોય છે, તો એના કારણે જો પ્રોપર સ્ટોર ડિઝાઇન હોય તો કન્ઝ્યુમર્સ છે એ ફટાફટ બધા પ્રોડક્ટ્સ ઉપર ધ્યાન દઈ શકે, અને એ બી ઓછા ટાઈમમાં, રાઈટ. તો એવી રીતના ડિસ્પ્લેની સિસ્ટમ રાખો કે જેના કારણે કન્ઝ્યુમર ઓછા ટાઈમમાં બધી જ વસ્તુઓ પર ધ્યાન દઈ શકે. દેન કસ્ટમર વોક વે, તો જનરલી નોર્મલ રાઉન્ડ લેતા હોય એમાં બધી જ વસ્તુ એમના ધ્યાનમાં આવી જતી હોય, રાઈટ, એવી રીતના ડિઝાઇનિંગ કરવાનું છે. દેન ફોલો રાઇટ અપ્રોચ. ફોલો રાઇટ એપ્રોચ એટલે જનરલી તમે સ્ટોરમાં એન્ટર થાવ તો રાઇટ હેન્ડ સાઈડથી બધી વસ્તુ સ્ટાર્ટ કરવાની, કારણ કે મેજોરિટી કસ્ટમર્સનું એવું છે કે એ લોકો રાઇટ અપ્રોચ અપનાવે, કે રાઇટેથી એ લોકો જનરલી બાઇંગ સિસ્ટમ છે એ ચાલુ કરતા હોય છે. દેન ક્રિએટિવ એન્ડ ઇનોવેટિવ અપ્રોચ. ઓબ્વિયસલી ક્રિએટિવિટી અને ઇનોવેટિવનેસ હોવી જોઈએ, કે ઇન ધ સેન્સ ઓફ કલર કોમ્બિનેશન, સાઇન બોર્ડ, પછી ડિસ્પ્લેસ, પ્રોડક્ટ અરેન્જમેન્ટ, ટૂંકમાં લેટેસ્ટ સ્ટાઇલનું હોવું જોઈએ, રાઈટ. રૂટીન જે બધા જોતા હોય એ ટાઈપનું ના હોવું જોઈએ. દેન સ્ટોર લેઆઉટ, બરાબર, આખો જે સ્ટોર લેઆઉટ છે એ ટાઈપનો હોવો જોઈએ કે એક તો બહુ ભીડ ન થઈ જાય, બરાબર, અને બીજું છે દેટ ઇઝ બહુ ભીડ થઈ જાય તો એ ડલ ઇમેજ પડે, રાઈટ, અને ભટકાતા હોય બધા એકબીજા સામે, તો એ બધી વસ્તુ છે એ એવી ના હોવી જોઈએ. સો દેટ ઇઝ અ સ્ટોર લેઆઉટ, રાઈટ. Now we are moving on towards interior store design, બરાબર. Now it includes design of entire living space to capture the attention of consumers when they are in store and induce them to buy products, બરાબર. ઇન્ટિરિયર સ્ટોર ડિઝાઇન એટલે લિવિંગ સ્પેસ, એટલે તમારો જે સ્ટોર છે એનો અંદરના પોર્શનની વાત થાય છે, બરાબર. તો એના એલિમેન્ટ્સ કયા છે, બરાબર, અને એન્ટાયર લિવિંગ સ્પેસ એવી રીતના તમારે સેટઅપ કરવાનું છે કે કન્ઝ્યુમર્સનું એટેન્શન એમાં તરત જાય, એ એટ્રેક્ટ થાય, બરાબર, અને એમને એવી અંદરથી ઈચ્છા થાય કે ના, આઈ નીડ ટુ બાય ધીસ પ્રોડક્ટ, આઈ નીડ ટુ બાય દેટ પ્રોડક્ટ, રાઈટ. તો એવી રીતના ઇન્ટિરિયર સ્ટોર ડિઝાઇન હોવું જોઈએ, દેટ શુડ એટ્રેક્ટ ધી કન્ઝ્યુમર્સ. એમાં અલગ અલગ સ્ટોર લેઆઉટ્સ છે આપણી પાસે, રાઈટ, સિલેબસમાં. દેટ ઇઝ કે જેના કારણે ઇઝીલી તમે એન્ટાયર શોપમાં, સ્ટોરમાં તમે ધ્યાન દઈ શકો, મીન્સ કન્વિનિયન્ટ વે રહેવો જોઈએ કે જેનાથી કન્ઝ્યુમર છે એ ઇઝીલી આખી શોપમાં ગો થ્રુ થઈ શકે, રાઈટ. તો દેટ ઇઝ પહેલાં તો છે ગ્રીડ લેઆઉટ, બરાબર. બધાના તમને પિક્ચર્સ આપેલા છે કે કેવી રીતના કયું લેઆઉટ રહે, તો તમે નોર્મલી તમે પિક્ચર્સ જોશો તો તમને આઈડિયા આવી જશે. સો પ્લીઝ રિફર યોર ટેક્સ્ટ બુક્સ. તો ગ્રીડ લેઆઉટ છે, ઇટ ઇઝ જનરલી ફાઉન્ડ ઇન ડિસ્કાઉન્ટ સ્ટોર અને ગ્રોસરી સ્ટોર્સ લાઇક રિલાયન્ટ માર્કેટ, રિલાયન્સ માર્કેટ, ડીમાર્ટ એક્સેટ્રા, વેર કાઉન્ટર્સ આર ફિક્સચર્સ એન્ડ અરેન્જ ઇન રેક્ટેન્ગ્યુલર શેપ, બરાબર. કાઉન્ટર્સ છે એ ફિક્સચર્સ હોય છે અને રેક્ટેન્ગ્યુલર શેપમાં એરેન્જ કરવામાં આવે છે. એન્ડ વિથ રિગાર્ડ ટુ રોઝ એટ રાઇટ હેન્ડ સાઈડ, બરાબર, જેમ આપણે વાત થઈ હતી એમ કે રાઇટ હેન્ડ સાઈડ રોઝ રાખેલી હોય. એન્ડ ધીસ વિલ ફેસિલિટેટ કન્ઝ્યુમર્સ ટુ બાય ક્વિકલી, રાઈટ. સો ડિસ્કાઉન્ટ સ્ટોર અને ગ્રોસરી સ્ટોર જેવું છે, અને રેક્ટેન્ગ્યુલર શેપમાં એરેન્જ કર્યું હોય છે, અને રોઝ છે દેટ ઇઝ એટ રાઇટ હેન્ડ સાઈડ, બરાબર. દેન રેસ ટ્રેક્ટ લૂપ લેઆઉટ. તો ઇટ અલાઉઝ ધ કન્ઝ્યુમર્સ ટુ ફોલો ઓનલી વન ડિરેક્શન. તમે એકવાર તમે એક જગ્યાએથી એન્ટ્રી લીધી પછી તમે ત્યાંથી એક્ઝિટ ના લઈ શકો,
બરાબર, જ્યાં તમે એન્ટ્રી લીધી હતી અને લાસ્ટ પોઈન્ટ આવે ત્યાં તમારે એક્ઝિટ લેવાનું થાય. તો દેટ ઇઝ અ રેસ ટ્રેક. બરાબર, કે એ એવી વસ્તુ છે કે તમારે બધી સેક્શને ફરજિયાત તમારે જવું જ પડે. પણ હા, ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ, કારણ કે તમે એક વસ્તુ લેવા એન્ટર થયા હતા, બરાબર, તો હવે ત્યાંથી તમારે તરત પાછા તમે ન વળી શકો, તમારે આખું બધું ફરીને જ એક્ઝિટ લેવું પડે. સો યસ, ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ. અને ક્યારેક કન્ઝ્યુમર્સ છે ઇરિટેટ બી થઈ જતા હોય. દેન ફ્રી ફ્લો સ્ટોર લેઆઉટ. ફ્રી ફ્લો મીન્સ રિલેક્સ સ્ટ્રક્ચર છે અને લેસ રસ્ટ છે કન્ઝ્યુમર્સ માટે. તમે ગમે ત્યારે ગમે ત્યાં તમે જઈ શકો. દેન સ્પાઇન લેઆઉટ. બરાબર, તો કન્ઝ્યુમર વર્ક્સ ફ્રોમ ધ ફ્રન્ટ ટુ ધ બેક ઓફ ધી સ્ટોર. રાઈટ, કે કન્ઝ્યુમર છે એ ફ્રન્ટમાં એન્ટર થાય અને બેક સાઈડ હોય સ્ટોરની, ત્યાં જનરલી બધું એરેન્જમેન્ટ કરેલું હોય છે. બરાબર, સો ડિવિઝન્સ ઓફ ધી પ્રોડક્ટ્સ બ્રાન્ચિંગ ઓફ ટુ બેક સાઈડ વોલ્સ. રાઈટ, સો જનરલી મીડિયમ સાઇઝ સ્પેશિયાલિટી સ્ટોરમાં આ વસ્તુ વધારે જોવા મળે છે. દેટ ઇઝ બાટા, રિલાયન્સ ફૂડ પ્રિન્ટ્સ એક્સેટ્રા. દેન હેરિંગબોન layout. So a circulation is used in small store where the path is a single two-way one with bisecting the store and side roads landing to the walls from it. સો હેરિંગબોન લેઆઉટ એટલે તમે આમ એક જ વે હોય, બરાબર, પણ એ જ વેમાં તમારે આવવાનું બી છે અને જવાનું બી છે. બરાબર, તો એના કારણે એવું કીધું છે સિંગલ ટુ વે વન. બરાબર, એન્ડ ઇટ ઇઝ સાઇડ રોડ્સ. બરાબર, જે સાઈડની આપણી વોલ્સ હોય ત્યાં જનરલી આખું મર્કન્ડાઇઝ મેનેજમેન્ટ એ લોકોએ કરેલું હોય, મીન્સ ત્યાં પ્રોડક્ટ્સના ડિસ્પ્લે હોય. સો વચ્ચેનો આખો રસ્તો ખાલી હોય, એમાં તમારે જઈ બી શકો અને તમે આવી બી શકો. દેટ ઇઝ હેરિંગબોન લેઆઉટ. Then straight floor plan layout. So an excellent design and suited to any type of retail store. બરાબર, ગમે તે રિટેલ સ્ટોરમાં આ વસ્તુ suitable થાય. The use of walls and fixtures is used to create small spaces within the retail store. બરાબર, કે જનરલી વોલ્સનો યુઝ થાય અને ફિક્સચર્સનો યુઝ થાય અને નાની જગ્યા ટુ ક્રિએટ સ્મોલ સ્પેસીસ. રાઈટ, કે આવી રીતના નાની સ્પેસ તમારે યુસેજ કરવો હોય એના માટે થઈને વોલ્સ અને ફિક્સચર્સનો યુઝ કરવામાં આવે છે. દેન ડાયગનલ ફ્લોર પ્લાન લેઆઉટ. બરાબર, તો ડાયગનલ ફ્લોર પ્લાન લેઆઉટમાં it is mostly applicable to self-store retail outlets and it provides good visibility of merchandise for consumers. તો જનરલી તમે પિક્ચરમાં જોઈ શકો છો કે કેવી રીતના સેટ કર્યું છે કે તમે એન્ટર થાવ ને તોય તમને મોસ્ટલી ખબર પડી જાય ક્યાં કઈ વસ્તુ છે એ અરેન્જ કરવામાં આવી છે. રાઈટ, સો દેટ ઇઝ અ ડાયગનલ ફ્લોર પ્લાન લેઆઉટ. દેન એંગ્યુલર floor plan layout. So it is generally applicable to high-end specialty stores. high-end specialty સ્ટોર્સમાં જનરલી હોય છે અને એક્સપેન્સિવ ડિઝાઇન છે. બરાબર, ઇટ મેન્ટેન્સ ધ ટ્રાફિક ફ્લો. બરાબર, અને ડિસ્પ્લે સ્પેસ અવેલેબલ ઇઝ ઓલ્સો લો. બરાબર, અને ઇટ ઇઝ એપ્લિકેબલ ફોર શોઈંગ એડિટેડ સિલેક્શન ઓફ સ્પેશિયલ પ્રોડક્ટ્સ. ધેન જીઓમેટ્રિક ફ્લોર પ્લાન લેઆઉટ. તો ટૂંકમાં ઇટ ઇઝ એપ્લિકેબલ ફોર ક્લોધિંગ એન્ડ અપેરલ એન્ડ એઝ યુ કેન સી ઇન ધ પિક્ચર. બરાબર, જીઓમેટ્રિકલ રીતના બધી વસ્તુનું ફોર્મેશન કરવામાં આવ્યું છે. દેન મિક્સ્ડ ફ્લોર પ્લાન લેઆઉટ. તો કોમ્બિનેશન છે ઓફ સ્ટ્રેટ, ડાયગનલ એન્ડ એંગ્યુલર ફ્લોર પ્લાન લેઆઉટ. રાઈટ, ટુ ક્રિએટ ધ મોસ્ટ ફંક્શનલ રિટેલ સ્ટ્રક્ચર. Then it is last one, that is forced path store layout. So forced path store layout means એકવાર તમે એન્ટર થઈ ગયા પછી તમારે બધા ડિપાર્ટમેન્ટમાં જવું જ પડે એવી રીતના આખું એરેન્જમેન્ટ કર્યું હોય કે તમે એમાંથી બીમાં જાઓ, બીમાંથી સીમાં જાઓ, દેન ડીમાં જાઓ. રાઈટ, સો દેટ ઇઝ કે એમાંથી તમે સીમાં ગયા, સીમાંથી તમે બીમાં ગયા. બરાબર, એવી રીતના ટૂંકમાં એરેન્જમેન્ટ એવું કર્યું હોય કે તમારે બધા ડિપાર્ટમેન્ટ્સમાં તમારે ફરજિયાત જવું પડે અને પછી જ એનું એક્ઝિટ થાય તમારું. એટલે તમારે જો બીનું કામ છે
બીમાંથી તમારે પરચેસ કરવાનું છે તો તમારે એમાં બી જવું પડે, પછી તમે બીમાં જાઓ, પછી CDEFG, પછી જ તમને એન્ટ્રી મળે, ભલે તમારે કંઈ નથી લેવું. સો દેટ ઇઝ ફર્સ્ટ પાથ સ્ટોર લેઆઉટ, રાઈટ. સો દેટ ઇઝ this were the layouts, right. Then guidelines શું છે રિટેલ સ્ટોર લેઆઉટની, કઈ વસ્તુ કેવી રીતના હોવી જોઈએ, રાઈટ, એનું ડિસ્ક્રિપ્શન છે. દેટ ઇઝ પ્રોપર વિઝિબિલિટી હોવી જોઈએ. I had not mentioned this in PPT, right, so go through the textbooks. Then positive ambience સ્ટોરનો હોવો જોઈએ, નીટ અને ક્લીન ટ્રાયલ રૂમ્સ હોવા જોઈએ, પરફેક્ટ સિલેક્શન ઓફ કલર્સ હોવા જોઈએ, પછી એપ્રોપ્રિએટ યુઝ ઓફ ડિઝાઇન ઓફ ફર્નિચર હોવું જોઈએ, પછી એટ્રેક્ટિવ એરેન્જમેન્ટ હોવું જોઈએ અને પ્રોપર લેબલિંગ હોવું જોઈએ દરેક પ્રોડક્ટ ઉપર. સોફ્ટ મ્યુઝિકનો યુઝ હોવો જોઈએ, નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ, ફ્લોર ટાઇલ્સ, સીલિંગ્સ, કાર્પેટ બધું. પછી ફ્રી એન્ટ્રી અને એક્ઝિટ હોવી જોઈએ. દેન ચોરીના ચાન્સીસ બહુ ઓછા હોવા જોઈએ. પછી એન્ટ્રી કે એક્ઝિટ ગેટે તમારે ક્યાંય પ્રોડક્ટ્સને ડિસ્પ્લે કરવાના નથી, રાઈટ. તમે એન્ટર કરો કે એક્ઝિટ કરો ત્યાં તમારે કોઈ પ્રોડક્ટ ડિસ્પ્લે કરવાના નથી, થોડા ગેપ પછી જ તમારી વસ્તુ કરવાની છે. દેન એક્સપેન્સિવ અને લક્ઝરિયસ આઇટમ્સ હોય એને લોક્ડમાં રાખવાની છે, જેમ કે જ્વેલરી છે, કોસ્ટલી વોચીસ હોય એ બધું. પછી કેમેરા અને સ્કેનર્સ હોવા જોઈએ. પછી દરેક સેલ્સ એક્ઝિક્યુટિવને પ્રોપર ગાઈડન્સ હોવું જોઈએ કે એ કસ્ટમર્સને હેલ્પ કરે, બરાબર, જેનાથી એમનો શોપિંગ ટાઈમ છે એ બચે. અને ડિપોઝિટ્સ ઓફ કન્ઝ્યુમર્સ, કેરી બેગ, એ બધી વસ્તુ છે એ એન્ટ્રન્સમાં રાખવાની છે. એન્ડ ઇટ શુડ બી સીલ્ડ, બરાબર, લોકડ હોવી જોઈએ બાય ધી ઓપરેટર, કે જેના કારણે ક્યાંય એમનો સામાનમાં ચોરી થાય નહીં, બરાબર. તો દેટ ઇઝ ધી ગાઈડલાઇન્સ. હવે છે સ્ટોર લેઆઉટ. Store layout is a silent guide for consumer that guide them where to go and expose the entire store offering. બરાબર, સ્ટોર લેઆઉટ છે એ સાયલન્ટ ગાઈડ છે કે જનરલી ક્યાં જવું અને કેવી રીતના આખા સ્ટોર ઉપર ધ્યાન દેવું એ વસ્તુમાં ધ્યાન જાય, બરાબર. તો સ્ટોર લેઆઉટ છે એ કમ્યુનિકેશન લિંક છે બિટવીન રિટેલર એન્ડ કન્ઝ્યુમર્સ, બરાબર. તો સૌથી પહેલાં સ્ટોર એન્ટ્રન્સ, તો ઇટ ઇઝ ટ્રાન્ઝિશન્સ ઝોન, બરાબર. સ્ટોર એન્ટ્રન્સ છે એ ટ્રાન્ઝિશન સ્ટોર છે, બરાબર, કે જ્યાંથી કન્ઝ્યુમર છે એ પાસ થાય છે. પછી એને મોટિવેશન થાય કે ના ભાઈ એને કોઈ પર્ટિક્યુલર વસ્તુ છે એ બાય કરવી છે અને એક સારી ઇમ્પ્રેશન એ લઈને જાય છે રિલેટેડ ટુ સ્ટોર એન્ડ ધી બ્રાન્ડ. પછી સ્પેસ, બરાબર. તો સ્પેસ કેન બી ઓફ ટુ ટાઈપ્સ, દેટ ઇઝ 2 ડાયમેન્શનલ, લેન્થ અને વિથનું, કે પછી 3 ડાયમેન્શનલ, દેટ ઇઝ લેન્થ, વિથ અને હાઇટ, બરાબર. કોઈ સ્પેસ છે એ એમ્પ્ટી ન રહેવી જોઈએ, રાઈટ. ઇટ શુડ બી ડેકોરેટેડ વિથ ફર્નિચર એન્ડ અધર મટીરિયલ્સ. પછી છે લાઇન. તો લાઇન ઇન્ક્લુડ્સ ફોર્મ ધ શેપ હુઝ મેઇન ટર્મ્સ are unity, harmony and contrast in space, બરાબર. It is of 3 types, that is horizontal તો table, chair, counters, vertical તો window, doors and shelves, અને angular અને dynamic તો that is staircase, બરાબર. પછી લાઇટનિંગ, તો ઓબ્વિયસલી લાઇટનિંગ છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઇટ શુડ નોટ બી વેરી હાઈ એન્ડ ઇટ શુડ નોટ બી લો, બરાબર. તો ઇટ ડિપેન્ડ્સ ઓન પ્રોડક્ટ કે તમે કેવી લાઇટનિંગ ઇફેક્ટ્સ આપો છો. દેન કલર, તો દરેક કલરનું પોતાનું વેલ્યુ અને ઇન્ટેન્સિટી હોય અને દરેક લાઇટ છે એ ડિફરન્ટ ઇમોશન્સ સાથે કનેક્ટેડ છે. દેન મેનક્વિન્સ, તો મેનક્વિન્સ એટલે આપણે જનરલી શોપની બહાર આપણે જોઈએ છીએ કે ડોલ ટાઈપ્સ હોય છે કે જેને ક્લોથ્સને એવું પહેરાવેલું હોય તો એક લુક આવે કે તમે પહેરો તો કેવું લાગે, રાઈટ. સો દેટ ઇઝ મેનક્વિન્સ. તો ઓબ્વિયસલી વિન્ડો ડિસ્પ્લેમાં આપણે મેનક્વિન્સને અરેન્જ કરવાના હોય છે. દેન પરચેસ પોઈન્ટ ડિસ્પ્લે, તો ફિઝિકલ પોઝિશનિંગ ઓફ પ્રોડક્ટ ઇન્ક્રીઝિસ વિઝિબિલિટી, બરાબર. દેન ઇઝી એક્સેસ, ફિઝિકલ પોઝિશનિંગ રાખો તમે પ્રોડક્ટની, એના કારણે શું થાય કે લોકો એને જોઈ શકે.
પછી ઇઝીલી એસેસ કરી શકે, અને રેન્જ ઓફ સિલેક્શન ફોર મર્કન્ડાઇઝ, બરાબર, એના રેન્જ બી એની વધે. દેન એટમોસ્ફિયર, તો એટમોસ્ફિયર છે એ પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું છે કે જેનાથી બાઇંગ ડિસિઝન્સ લોકોના પોઝિટિવ રહે, તો એના માટે મ્યુઝિક અને સેન્ટનો યુઝ કરવાનો છે, રાઈટ. સોફ્ટ મ્યુઝિક એન્ડ સેન્ટનો યુઝ એવી રીતના કરવાનો છે, એકદમ સિવિયર નહીં બટ માઇલ્ડ, બરાબર. દેન બંડલિંગ, તો ઇટ મીન્સ પ્રમોટિંગ ઓબ્જેક્ટ્સ ટુગેધર એઝ અ સેટ, બરાબર, દેટ એન્કરેજીસ પીપલ રિગાર્ડિંગ યુસેજ ઓફ પ્રોડક્ટ્સ. તો શર્ટ લેતા હોય તો પેન્ટ, રાઈટ, ટ્રાઉઝર, બરાબર. તો આવી રીતના ટૂંકમાં બેગ્સ લ્યો છો તો બીજી જ્વેલરીઝ અને એસેસરીઝ, ટૂંકમાં પેરમાં જે વસ્તુ જનરલી યુઝ થતી હોય, બરાબર, એ ટાઈપનું બંડલિંગ, કે આ લઈ જાય છે તો તમે બીજું એને રેફરન્સ આપો કે ભાઈ આની સાથે આ સારું લાગશે તો તમારે લેવું હોય તો, રાઈટ. સો દેટ ઇઝ બંડલિંગ. Then housekeeping, so cleanliness, right, and it is, we know that it's next to God, right. Then okay, so that is for today's session. Thank you, students.